એક વખત એક ગામમાં કેટલાક ભરવાડ રહેતા હતા. તે દરરોજ ઘેટાના ધડને ડુંગર પર ઘાસ ચરાવવા લઈ જતા. ભરવાડો આખો દિવસ ડુંગર પર રહેતા અને પછી ઘેટાના ધડને ચરાવીને પાછા ઘરે આવતા. એક દિવસ ભરવાડના છોકરાએ ભરવાડ પાસે આવીને કહ્યું, પપ્પા, મને પણ તમારી સાથે લઈ જાઓ, હું આવીશ. ના બેટા, ત્યાં તને મજા નહીં આવે અને ત્યાં કશું કરવા માટે પણ નહીં હોય. જિદ્દી છોકરાએ પિતાની વાત પર ધ્યાન ન આપ્યું. હું પણ તમારી સાથે આવીશ. આખરે ભરવાડે એને સાથે આવવાની હા પાડી. ભરવાડ બીજા દિવસે એના દીકરાને જોડે લઈ ગયો. ડુંગર ચડ્યા પછી છોકરાને ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમ્યું. પણ બપોરે સૂર્ય જ્યારે માથે આવી ગયો ત્યારે છોકરાને અકળામણ થવા લાગી. એના પિતાએ કહ્યા મુજબ એને બિલકુલ મજા નહોતી આવતી. તે આમ તેમ જોઈને થોડો સમય પસાર કરવા લાગ્યો, પણ તે ત્રાસી ગયો. એ આમ તેમ ભાગતો રહ્યો, પણ પછી એ ત્રાસી જતા એને કશું કરવાનો વિચાર આવ્યો. તરત જ એ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. પપ્પા, વાઘ! વાઘ આવ્યો, જલ્દી આવો! છોકરાની રાડ સાંભળીને બધા જ ભરવાડ હાથમાં છરા અને લાકડીઓ લઈને ત્યાં આવી ગયા, પણ તેઓને વાઘ ક્યાંય દેખાયો નહીં. આ જોઈને તે ખૂબ ગુસ્સે ભરાયા. છોકરો તેમની દશા જોઈને ખૂબ જ હસ્યો. ત્યારબાદ બધા પોતાની જગ્યાએ પાછા જતા રહ્યા. આ તો મજાકની રમત છે એવું વિચારીને છોકરો ફરીથી રાડો પાડવા માંડ્યો. પપ્પા, વાઘ આવ્યો, વાઘ! મોટો વાઘ આવ્યો! વાઘ ફરી આવ્યો એવું સમજીને બધા જ ભરવાડ પોતાનું કામ છોડીને ત્યાં આવી ગયા, પણ વાઘ ક્યાંય દેખાયો નહીં. છોકરાની કરતૂતોથી બધા ખૂબ જ ગુસ્સે હતા. બધાએ છોકરાને ઠપકો આપ્યો અને ફરી આવું ન કરવા ચેતવણી આપી. એમનો ગુસ્સો જોઈને છોકરો પણ ગભરાઈ ગયો. એણે ફરીથી આવું ન કરવાનું વિચાર્યું. થોડા સમય પછી સાચેમાં વાઘ ત્યાં આવી ચડ્યો. છોકરો ગભરાઈ ગયો અને જોરથી બૂમો પાડવા લાગ્યો. પપ્પા, વાઘ આવ્યો, મને બચાવો! બચાવો પપ્પા, બચાવો! આ વખતે બધાએ વિચાર્યું કે આ ગાંડો છોકરો કારણ વગરના બરાડા પાડી આપણી ઠેકડી ઉડાડે છે. આ વખતે કોઈ ત્યાં ગયું નહીં. છોકરાની ચીસોને અવગણી તેઓ પોતાના કામમાં લાગી ગયા. છોકરાને શું કરવું તેની સમજ ન પડી અને તે નજીકના ઝાડ પર ચડીને સંતાઈ ગયો. એટલામાં વાઘ એક ઘેટાને મારીને ખાઈ ગયો. છોકરો ગભરાટમાં છેક સાંજ સુધી ઝાડ પર બેઠો રહ્યો. સૂર્યાસ્ત ટાણે બધા ભરવાડ ઘરે પાછા જવા લાગ્યા. જ્યારે તેઓ છોકરાને શોધી રહ્યા હતા ત્યારે તેઓએ એને ઝાડ પર બેઠેલો જોઈ નીચે આવવા કહ્યું. નીચે આવીને ભયભીત છોકરાએ કહ્યું કે વાઘ હકીકતમાં આવેલો અને એક ઘેટાને મારીને ખાઈ ગયો. ગામવાળાઓને એની વાત પર વિશ્વાસ ન થયો. છોકરાએ ઘરે પહોંચીને એની મમ્મીને વિગતે વાત કરી. મમ્મી, હકીકતમાં વાઘ આવ્યો ત્યારે ગયો નહીં. મેં મદદની માંગણી કરી ને હું ડરી ગયો હતો. બેટા, તું જૂઠું બોલ્યો અને પાછળથી સાચું બોલ્યો એટલે કોઈને વિશ્વાસ થયો નહીં. બાળકો, મશ્કરી કે મજા માટે કદી જૂઠું ન બોલો. હંમેશા સાચું જ બોલો, કેમ કે જૂઠું બોલશો તો કોઈ તમારું માનશે નહીં. બાળ મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ટ્વિટર પર લાઈક કરો. તમારો આભાર. આવજો.